નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાની છે કપાસના પાકમાં સંકલિત રોગ અને જીવાત નિયંત્રણ કેવી રીતે કરવું જોઈએ। કપાસના પાકની મુખ્ય જીવાતોના વાત કરીએ તો ગુલાબી ઈયળ, સુસિયા પ્રકારની જીવાતો જેમ કે થ્રિપ્સ છે, લીલી મસરી છે, મિલીબગ અને લીલી ઈયળ। મુખ્ય રોગની વાત કરીએ તો બળિયા ટપકાનો રોગ, દહીયો, છાશીયો અને મૂળનો સડો, ઝીંડવાનો સડો અને મૂળનો કોહવારો। સંકલિત રોગ નિયંત્રણ માટેના અગત્યના મુદ્દા જેમ કે ઉનાળામાં ઊંડી ખેડ કરવી અને સર્ટિફાઈડ અને સારી જાતોનું બિયારણનું પટ આપીને વાવેતર કરવું, પાકની ફેરબદલી કરવી અને ફેરોમેન ટેપ લગાડવી અને જીવાતોની મોજણી કરવી, પિંજર પાકોનું વાવેતર કરવું જેમ કે દિવેલા છે, ગલગોટા છે, ખેતરમાં પરજીવી અને પરભક્ષીની જાળવણી કરવી, પરજીવી ટ્રાઇકોગ્રામા અને પરભક્ષી ક્રાયસોપાનો ઉપયોગ કરવો, જીવાતોનું યાંત્રિક નિયંત્રણ કરવું, લીમડાની બનાવટનો ઉપયોગ કરવો જેમ કે લીમડાનું તેલ છે અને લીમડાનો અર્ક છે, NPVનો ઉપયોગ કરવો, ખેતરમાં પક્ષી ટેકા ગોઠવવા અને ગુલાબી ઈયળનું જૈવિક નિયંત્રણ કરવું। સુસિયા પ્રકારોની જીવાતો જેવી કે થ્રિપ્સ, મોલોમછી, લીલી મસરી, સફેદ માખી, આ જીવાતોના નિયંત્રણ માટે લીમડાનું તેલ છે, બેવેરિયા બેસિયાના છે, જેનો 50 ml પ્રતિ પંપ ઉપયોગ કરવો। તેમ છતાં જો નિયંત્રણ ન મળે તો રસાયણયુક્ત દવાનો છંટકાવ કરવો જેમ કે પ્રોફેનોફોટ 50 EC છે, 30 મિલીગ્રામ ઇન્ડો કાર્બન છે, ઇમિડાક્લોપિડ 6 ml પ્રતિ પંપ અથવા થાયોમેક્ઝામ 3 મિલી પ્રતિ પંપ, એસિટાપ્રાઇડ 3 ગ્રામ પ્રતિ પંપ અથવા પ્રોફેનોફોસ 30 મિલી પંપનો છંટકાવ કરવો। ઈયળોના નિયંત્રણની વાત કરીએ તો જૈવિક નિયંત્રણમાં બેવેરિયા બેસિયાના પ્રતિ પંપ 50 ગ્રામનો ઉપયોગ કરવો। તેમ છતાં જો ઈયળોનો ઉપદ્રવ વધારે જણાય તો રસાયણયુક્ત દવાનો ઉપયોગ કરવો જેમ કે પ્રોફેનોફોસ છે, લેમ્ડાસાયલોથ્રિન છે, ડેલ્ટામેથિન છે, એમામેક્ટિન બેન્ઝોએટ છે, પ્રોફેનો પ્લસ સાયપરનો ભલામણ મુજબ છંટકાવ કરવો। અગાઉ આપણે વાત કરી એમ રોગના નિયંત્રણ માટે જેમ કે ટ્રાઇકોડર્મા, સ્યુડોમોનાસ, મેટારિઝિયમ્સ તો એનો ઉપયોગ કરવો। જો રોગનું પ્રમાણ વધારે જણાય તો રસાયણયુક્ત દવાનો ઉપયોગ કરવો જેમ કે કોપર ઓક્ઝીક્લોરાઇડ 90 ગ્રામ પ્રતિ પંપ અથવા ડાયથેન 45 40 ગ્રામ પ્રતિ પંપનો છંટકાવ કરવો। સંકલિત જીવાતોના નિયંત્રણની વાત કરીએ તો આપણે ગુલાબી ઈયળના નિયંત્રણ માટે ફેરોમેન ટેપ એકરે 4 લેખે લગાડવા અને જીવાતોના જે સફેદ મસરી છે, લીલી મસરી છે કે થ્રિપ્સના નિયંત્રણ માટે આપણે પીળા અને વાદળી ચીકણા પિંજર 4 અથવા 5 મૂકવા। કપાસની અવસ્થા 45 થી 50 દિવસની થાય એટલે પિયત માટે ટપક પાથરવી। ટપકની નળીઓ પાથર્યા બાદ આપણે ફોસ્ફરસયુક્ત ખાતરો 25 કિલોગ્રામ પ્રતિ એકર સાથે 3 કિલોગ્રામ સલ્ફર પ્રતિ એકરે વાવેતર કરી અને પાળા ચડાવવા। પાળા ચડાવવાના મુખ્ય કારણની વાત કરીએ તો કપાસનો ઢળી પડતો અટકે છે અને છોડ મજબૂત થાય છે, પવનની ગતિ વધારે હોય તો પણ રક્ષણ મળે છે। સંકલિત પોષણ વ્યવસ્થાની વાત કરીએ તો આપણે અગાઉ જે વાત કરી હતી કે ભાઈ પાયાના ખાતરોમાં આપવું, અત્યારે પાળા ચડાવતી વખતે કયા ખાતરો આપવા, હવે આપણે વાત કરવાની છે ટપકમાં પિયત સાથે આપવાના પાણીમાં દ્રાવ્ય ખાતરોની જેવા કે 19-19-19 13-045 છે, 052-34 છે, 12-61 છે અને માઇક્રોમિક્સ। આ ખાતરો આપણે પાણી સાથે કપાસની જુદી જુદી અવસ્થામાં આપવાના છે। કપાસનું ઉત્પાદન વધારવા માટેની એક પદ્ધતિ છે જેને ડી ટોપિંગ કહેવામાં આવે છે। આ ડી ટોપિંગ કપાસ 70 થી 75 દિવસનો થાય ત્યારે કરવામાં આવે છે। આ ડી ટોપિંગમાં કપાસની અવસ્થા 4 થી 4.5 થી 5 ફૂટની થાય ત્યારે ઉપરને જે આ ડી ટોપિંગ કરવામાં આવે છે। આ ડી ટોપિંગ કરવાનો ફાયદો એ છે કે કપાસની વૃદ્ધિ અટકે છે અને ડાળીઓમાં અને કપાસનું ડી ટોપિંગ કરવાના કારણે કપાસમાં 10 થી 15% ઉત્પાદનમાં વધારો થાય છે।